ફેમિલી મેમ્બર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 2:47 અને આપણી સાથે છે આપણા લખનભાઈ, આપણા વિનેશભાઈ અને આપણા માધવભાઈ. તો મિત્રો, અત્યારે અમારી ટ્રેન છે, અમે જાશું બારે. તો આપણે ક્યાં જવાનું છે? દ્વારકા. હાલો તો નીકળીએ આપણે દ્વારકા. ચલો તો મિત્રો, અત્યારે રેલવે સ્ટેશને પણ પહોંચી ગયા છીએ ને આ પડી આપણી ટ્રેન અહીંયા જ છે. હાલો જઈએ આગળ, જોડાઈ રહ્યો. તો અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ. લખનભાઈ બારી વાળી સીટ, દિનેશભાઈ ટકો. હાલો આપણે જાય ડાયરેક્ટ હવે દ્વારકા ભેગા થાય સવારે. અત્યારે બધા સુઈ જાય, માધવભાઈ ને અંદર આવે, આપણે સુઈ જાય. તો સુઈ ગયો તો અત્યારે મળી આવે સીધા સવારે. આ તો તે દિવસ કે ચકમો કરી દીધો ને, વિડિયો બનાવે છે. માધવભાઈ આપણે સુઈ ગયા છે અત્યારે. કાઈ ભાઈ બેઠા અહીંયા એની માથે લખનભાઈ, એને લખનભાઈ ની માથે હું છું. મસ્તી જ કરે આખા રસ્તા, હુવા નથી દેતા. આપણે ભાઈ હોવા નથી આવ્યા, આપણે ટ્રીપ ની મજા લેવા આવ્યા. હુવા દો હવે. તો મિનેશભાઈ, બસ બોલાય જાય, ટ્રેન ઊભી રહી ગઈ છે. હવે ઓલા રામભાઈને જરાક ઉઠાડી, હવે સુઈ ગયો તો. પેલા કહેતો તો, બહુ કહેતો તો જાગું સુઈ ગયો. તો આપણે હાલો ઉઠાડ દઈ. માધવભાઈ સુઈ ગયા છે, માધવભાઈ ને ઉઠાડવા પડશે ને. હા, બે બહુ કહેતા જાગું હાલો. જો આ બે સુઈ ગયા છે. માધવભાઈ ગુડ મોર્નિંગ. ક્યાં કે જાગો શું લાગે? હોવાનો ટાઈમ છે હવે. હાલો હાલો ઉભા થાઓ, પછી રામભાઈ ની મસ્તી કરી. હાલો હાલ 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 હાલ, ચાલો હાલો હાલો. તારો હું બોલી આવતો રહું. મીના થાવ ઉભો. રામભાઈ, અરે રામ, અરે રામ રામ, હું તો કે જાગસ. શું લાગે? મને કાંઈ લાગતું નથી. ઠંડી લાગે, ઠંડી લાગે. તને ખબર કેમ ઠંડી લાગે? કેમ? બહાર ઓલા મોટા મોટા પંખા ચાલુ છે. તો તાર આતાને ફોન કરું, બંધ કરી દે. તો મિત્રો, અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ અને હવે નિંદરમાં છું અત્યારે. હાલો જઈએ આગળ મંદિર બાજુ હવે. અને અત્યારે આપણે બહાર નીકળી ગયા છીએ, એટલે રેલવે સ્ટેશનથી. બાકી શું કે જવાનું જ છે ને? જવાનું જ છે. વાતો બધી મર્દાનગીની જ થશે. હું મોજમાં જ રહેવાનું આપણે બધાને. બરોબર બરોબર મીના? બરોબર બાજવાની કેમ વાત? હાલો તો મળીએ આપણે આગળ થોડીક વાર પછી વિડીયોમાં. અત્યારે હોટલ રૂમે આવી ગયા છીએ. આ છે હોટલનો રૂમ અને આપણા માધવભાઈ અને મિનેશભાઈ અહીંયા બેઠા છે. લખનભાઈ ગયા છે નાવા. અને હાલો નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે જઈએ સીધા મંદિરે હવે. તો મિત્રો, અત્યારે અમે અહીંયા ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ. મંદિરે પેલો ન ગયા, પહેલાં એમ લાગ્યું કે અહીંયા હાથ પગ ધોઈને ગોમતી ઘાટે ને પછી જાય મંદિરે, એવું વિચાર્યું હતું. એટલે આવ્યા અત્યારે ગોમતી ઘાટે. બરોબર. દરિયો શાંત છે, બહુ શાંત છે, વધારે જોઈ શકો છો તમે. વ્યૂ છે આ બધા જોઈને એમ થાય કે નાવું એમ. માછલાઈ છે. અને આ ભાઈ આ શું છે? સુદામા છે. તું પૂછતો તો યાદ હે કે નહીં જરાક? યાદ આવી ને ભાઈ, પોતાની યાદ નહોતું. પોતાની યાદ હમણાં તમે 2 વાર બોલ્યા, મને તો યાદ રહી છે. હાલો મિત્રો, હમણાં જાશું મંદિરે અમે. આગળ જોડાને રહેજો, હજી જવાનું છે આપણે નાગેશ્વર, પછી શિવરાજપુર બીચે જવાનું છે અને બેટ દ્વારકા જવાનું છે. જોડાને રહેજો આગળ વ્લોગમાં. काली भैंस का धोला साइज. कैमरामैन भाई जल्दी फोकस करो. वेरी नाइस मटर वेरी नाइस काली भैंस की धोली साइज. द्वारका में आओ तो एक बार ये खा के जाओ. अच्छा लगे तो पैसा देना, नहीं तो जय द्वारकाधीश मां के बीच नाम હાલો અત્યારે આ ભાઈ શું છે? માખણ દહીં નું ઘોડું મલાઈ માખણ વાળું. દહીંનું ઘોડું મળે, આપણે ખાઈ લઈએ. બરોબર ને? કાલી કાલી ભેંસ કા ધોલા ધોલા દહીં.
आओ कैमरामैन भाई जल्दी फोकस करो वेरी नाइस बटर मिल्क आइस काली भैंस की दर्द आओ मारा कलेजा आ 5 लीटर मोकलाओ आओ भाई कैमरे पे जरा काबू फोकस करो आ हमारा काले काले भेड़ धोलो दही ब्लैक बफेलो वेरी वेरी नाइस बटर मिल्क कम हियर आओ ये है भैंस कोल्ड ड्रिंक कई घटे नहीं દ્વારકા મંદિરે પહોંચી ગયા છે જોઈ શકો છો તમે દર્શન કરી લો ધજાના બધા ચાલ્યો તો તમે દર્શન કરી લીધા ધજાના અંદર તો ફોન અલાઉડ નથી અમે જાય અંદર હવે બધા બરોબર હાલો જાય અંદર અમે દર્શન કરી લઈએ મળીએ આપણે થોડીક વાર પછી તો અત્યારે પાછા આપણે ગોમતી ઘાટ બાજુ આવી ગયા છીએ જોઈ શકો છો તમે અત્યારે આવ્યા હે ને ફોટા પાડવા આવ્યા માધવભાઈ ક્યારના રોતા હતા ફોટો પાડો ભાઈ શું કે મહેશભાઈ શું કરતો હતો એ તો રોતો નથી હાલો તો પડે દે ફોટા બીજું શું એમાં કાંઈ ન હોય હાલો તમે પાછા એકવાર ધજાના દર્શન કરી લો અહીંયાથી હાલો તો ફોટા બોટા પાડી પછી મળીએ આપણે પૂરો થઈ ગયો છે માધવભાઈ સંતોષ ને હવે હજી સંતોષ નથી હજી આપણે શિવરાજપુર જઈને પાડશું ને આ તો પાડશું તો અત્યારે અહીંયા સંતોષ ને લખનભાઈ રેડી આપણે તો ફૂલ સંતોષ છે હાલો તો આપણે આગળ જઈએ ફોટા નહીં પાડે ફોટાનું નામ પણ નહીં લે શિવરાજપુરમાં પણ ફોટા નહીં તો પડશે એક વાર ની હજાર વાર ફોટા તો પડશે હવે નો થાય સંતોષ થઈ હાલો હવે હે ને આપણે ફ્રેન્ડ ભાઈ જવાનું હોય તો ત્યાં જઈને ગાડી લેવાની એની પાસે એની પાસે ગાડી લઈને પછી જાય ડાયરેક્ટ નાગેશ્વર તો મિત્રો દ્વારકામાં રખડીએ હવે જવાનું છે નાગેશ્વર તો અત્યારે એને અમે ગાડીનો એરેન્જ કરીએ મારા એક ભાઈબંધ પાસે ગાડી અને મારા એક અહીંયા દાદા રહે છે એની પાસે ગાડી એક લેવાની છે તો અમે મારા ફ્રેન્ડ પાસેથી ગાડી લેવા નીકળ્યા અને આપણે લખન ને માધવ બે છે ને એ મારા દાદા પાસે ગાડી લેવા ગયા છે તો હાલો આગળ જોડાઈને રહેજો મળીએ આપણે આગળ એ લોકો અલગથી વિડીયો બનાવશે ને ગાડી લેવા ગયા એનો બાકી તમને એકલા તો નહીં જ મૂકીએ અમે હાલો જોડાઈને રહ્યો મળીએ આગળ તો ભાઈઓ અમે બે હે ને હું ને માધવ બે જઈએ છીએ એક બાઇક લેવા અને રામ ને દિનેશ બે ગયા છે એક બાઇક લેવા તો જોઈએ હવે એક બાઇક લઈ લઈએ પછી અમે કંઈક ભેગા થશું પછી નાસ્તો બાસ્તો કરશું બાકી હાલો આગળ મળીએ પછી નાગેશ્વર મહાદેવના મંદિર જઈએ સારું હાલો તો અત્યારે બે ગાડી આપણી મળી ગઈ છે તમે જોઈ શકો છો એક એક્ટિવા છે અને એક સ્પ્લેન્ડર છે હાલો હવે નીકળે દરેક નાગેશ્વર બરોબર चलो वत्स चले हमारे आराध्य के पास हमारे महादेव के पास હાલો મળીએ આપણે આગળ ये है माधव भगवान भगवान माधव श्री कृष्ण पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो और इसके आराध्य के पास हम जा रहे हैं श्री भोले भंडारी चल નાગેશ્વર તો ચલો તો અત્યારે નાગેશ્વર પહોંચી ગયા છે જોઈ શકો છો તમે અને શું કે બીજી જ્યોતિર્લિંગ ગુજરાતની આપણી નાગેશ્વર મહેશભાઈ તમારું શું કેવું થાય અહીંયા પહોંચીને ખૂબ આનંદ થાય છે હજી અંદર જશું એટલે ખરસ બહુ મજા આવશે हेलो वत्स कैसे हो ये हमारे माधव यानी कृष्ण भगवान ये इनके आराध्य भगवान भोलेनाथ से मिलने आए हैं आराध्य है महादेव और आप कुछ बोल राम सकते हैं वत्स चलो हम चले चलो सॉरी चलो मित्रों अभी हम आगे सॉरी गुजराती में હાલો તો આપણે મળીએ આગળ થોડીક વાર પછી તો અત્યારે અમે તો દર્શન કરી લીધા છે બધાને કેવું લાગ્યું ભાઈ દર્શન કરી બહુ મજા આવી માધવભાઈ તમને કેવું લાગ્યું દર્શન કરી હાલો તો તમને દર્શન કરાવી દઈએ માધવના અહીંયા અંદર ફોન અલાઉડ જ છે દર્શન કરીને બહાર નીકળી ગયા છે ભાઈ કેવી મજા આવી માધવભાઈ દર્શન એ જ રચના કરી છે વત્સ તો મને તો મજા આવતી જ હોય ને તમે કે તમને કેવી મજા આવી અમને તો બહુ જ બધી મજા આવી છે લખન વત્સ મજા આવી ભગવાન ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड मजा આવી बहुत मजा आई कैसे लगा आराध्य से मिलके बहुत अच्छा हाँ भाई तो गांडा तू बोल ले मिनेश કેવી મજા આવી ભાઈ બહુ મસ્ત આનંદ થાય છે અત્યારે એમાં માછલીઓ અંદર બહુ ખુશીનો માહોલ અત્યારે થઈ એમાં એવું છે ભગવાને આપણે હે ને આવી આમ ભવ્ય જગ્યાએ આવે ને એટલે મજા જ આવે ગમે ને ફિલિંગ અલગ જ હોય કઈ थैंक यू કાંઈ વાંધો નહીં હાલો જોડાઈને રહ્યો આગળ હવે જવાનું હોય બેટ દ્વારકા
અમારે રામનો આપણે જઈએ છીએ અમે તો અત્યારે જઈએ છીએ અમે ગોપી તળાવ બાજુ. આપણે અહીંયા નાગેશ્વરની બાજુમાં જ આવેલું છે તો મેં કીધું જતા આવીએ. ત્યાંથી 4 કિલોમીટર રસ્તા આવીએ તો જઈએ ભાઈ બધું ભેગા ભેગ લઈ લે. અમે જશું ગોપી તળાવ ગોપીચંદન લેવા માટે. ચંદન લેતા જાય ઘર માટે. હાલો જઈએ જોવો આગળ તમે. ગોપી તળાવ જ્યાંથી આપણે મેન ચંદન નીકળે છે. ચંદન યુઝ કરું. ચંદન એટલે મોઢામાં નાખવાનું, ઘૂસવાનું ચંદન હે. આ બધું હે ને અહીંયાથી નીકળે બધું. હા તેના દોરા દોરા થાય હો. હા માધવભાઈ જ વાપરે આપણા. જો અહીં રે નહીં ઘરે પડ્યું જ હોય એમ. જો ચીકનો બનીને આવ્યો હતો ને તો આજે દાઢી ઉગી ગઈ એને ઈ જ વાપરે એટલે બીજું કઈ નહીં. અમે દેશી રહ્યા અમે ગારાથી રમવું. સારું હાલો મળીએ આપણે આગળ. તો અત્યારે ગોપી તળાવથી નીકળી ગયા છીએ અને આપણા માધવભાઈ આવે છે એની રાહ જોઈએ છીએ. તો ચાલો હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. ચલો આપણા આવી ગયા છે. હાલો હવે નીકળીએ અમે ડાયરેક્ટ બેટ બાજુ. તો અત્યારે બેટ દ્વારકા પહોંચવા જ આવ્યા છીએ પણ અહીંયાથી પ્લાન કેન્સલ થઈ ગયો છે કે આપણે બેટ દ્વારકા નથી જવાનું. અત્યારે અહીંયાથી પાછું આપણે જવાનું છે શિવરાજપુર બીચ. દિનેશભાઈ આ કયું હે આ પુલ બ્રિજ છે એવું? બેટ દ્વારકા જવા માટે. આ જો ખાલી મિત્રો વ્યૂ જો અહીંથી હો. આ અહીંયા બ્રિજ અને અહીંયા બધું હાલવાનું અને આ મહાસાગર જોવું ખાલી. અહીંયા આવો ને તો એમ થાય કે ના આમ તમે આવ્યો આવી મસ્ત જગ્યા. શું કે માધવભાઈ? સાચી વાત છે. શું કે લગન કેવી મજા આવે અહીંયા? સાચું બોલજે લગન. જોરદાર હે બધી. આવો તમે પણ મજા આવશે બહુ. અને તમે આવી ગયા હોય તો અમને તમારા શું કહેવાય એનો ઇતિહાસ થોડો કહેજો કેવો રહ્યો ને તમારું કેવું નહીં અહીંયા. હાલો મિત્રો અહીંયા ફોટા બોટા પાડી લીધા હે. હવે નીકળીએ આપણે શિવરાજપુર બીચ બાજુ કેમ કે હવે બેટ દ્વારકામાં જવાનું નથી. આપણા માધવભાઈને એવું કેવું છે કે હવે મોડું થઈ જશે એટલે હવે પાછું રાજકોટ પહોંચવાનું છે. હું ભૂખ લગી और ये राम भाई कुछ खिला नहीं रहे. इन्हें नाश्ता करने की भगवान को खिला नहीं रहे. गाली के अलावा नाश्ता करने की तो नहीं कह रहा. पालक खिला नहीं रहा है. હવે તારે ખાવું. હવે જડીએ તને મોડું મોડું. હાલો તો હવે જાય ડાયરેક્ટ શિવરાજપુર બીચે. જોડાઈને રહેજો. તો અત્યારે મિત્રો બેટ દ્વારકા તો નથી ગયા અને હવે જતા હતા શિવરાજપુર બીચ. પણ હવે રસ્તામાં આપણે હે ને આ ભીમરાણા હે ને મોગલમાનું મંદિર આવ્યું વચ્ચે તો મેં કીધું ત્યાં તો દર્શન કરવા જવું જ પડશે એટલે અત્યારે અહીંયા આવ્યા. બાકી વિનેશભાઈ તો ફૂલ મોજમાં જ છે એટલે અત્યારે અહીંયા આવ્યા. સવાલ જ નથી. મોજમાં જ રહેવું પડે ભાઈ. માતાજીની આવ્યા તો મોજમાં જ હોય. હાલો અંદર જાય અંદર બતાવીએ તમને. પાછા નીકળી ગયા છે અત્યારે શિવરાજપુર બીચ ડાયરેક્ટ. હવે દિનેશભાઈ તમારી ગાડી ચાલુ કરો. માધવભાઈ આપણી ગાડી હું ચાલુ કરું. મળીએ આપણે ડાયરેક્ટ શિવરાજપુર બીચ જ્યાં બહુ મજા થશે. અને અત્યારે તો બધા ધામ જ કર્યા એટલે થોડુંક વિડીયો સરખો ન બન્યો. અહીંથી વાને વાંથી વાંચ ફેરા જ ફર્યા. હવે આપણે જઈએ શિવરાજપુર બીચ. ત્યાં આપણે કરશું મસ્તી ધમાલ. હાલો એન્ટરટેનમેન્ટ જોડાઈને રહ્યો. હાલો મળ્યા ડાયરેક્ટ ત્યાં.